તો મિત્રો આ ઓર્ગેનિક કેરીની મીઠાશની શું વાત કરવી, કારણ કે ઓર્ગેનિક એટલે આપણામાં કશું નાખ્યું નથી કાર્બેટર, બાકી ગઈ બસ. અત્યારે આની મીઠાશ છે મિત્રો જોરદાર. સૃષ્ટિમાન દુનિયામાં જો કોઈ અમૃત હોય ને તો એ આ. પણ આની તકલીફ એ છે કે સિઝનમાં વરમાં એક વખત આવે તો ખરેખર અમૃત જેવું ફળ, એટલે તો આને ફળનો રાજા કહેવાય કેરીને. અમૃત એટલે અમૃત હો મિત્રો. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વિડીયોમાં અને હાર્દિક સ્વાગત છે. જો આપણે ગાડી ચાલુ કરી દીધી છે. આજ 5 દિવસ થઈ ગયા, પછી કંઈ ફોલ્ટ નથી. આજ પાછી લાંબી ટૂર છે, પછી ખબર પડશે. કુદરત કરે કોઈ ફોલ્ટ ના હોય તો સારું. દક્ષભાઈ ઉઠી ગયા છે. દક્ષભાઈનો આજ હવે 2 દિવસ યા છે, ગુરુ શુક્ર શનિ અને રવિ, એટલે 2 દિવસ આવે આ થઈને. તો ચાલો આપણે નીકળીએ, આપણી ટૂર પતાવતા આવીએ. ચાલો આપણે પહોંચીએ ઢોકળવા કંસારી. આ હે 220 કેવી કંસારી એસએસ અમારું. અને જો આપણે ગાડીથી ધોઈ નાખી છે, કરી નાખી છે ચોખ્ખી ફરતી. કેવી ધોવાણી કોમેન્ટમાં કહેજો. જાત મહેનત જિંદાબાદ છે. ચોખ્ખી કોમેન્ટમાં કહેજો કેવી ધોવાણી. એક અમે ઢાક ગયા હતા ને તો મિત્રો હે ને વસ્તુ એવી બની હતી કે કોકે ચાલુ બસમાં હે ને પિચકારી મારી હતી. આખી અહીંયા સુધી ભરાલી. જો અહીંથી પિચકારી હતી કાચેથી, આગળ કાચેથી છે, આખી સાઈડ ભરી મૂકી હતી, એટલે ધોવી પડી. બાકી ધોવામાં તો હું નથી સમજતો. એનું કારણ છે કે કાટ વધારે લાગે. તો મિત્રો જો આવી ગાડી ચોખ્ખી કરી છે તો કોમેન્ટ કરજો ને. અહીંયા હવે ટિફિન બિફિન ખાઈને પછી આપણે નીકળવાનું છે. જ્યાં કંસારી સાહેબોને બધા કામ કરે છે. 220 કેવી, આ 220 કેવીની ગાડી, આ 220 કેવીની ગાડી, આ ઉનાની ગાડી. તો ચાલો મિત્રો હવે આપણે બેસીએ નવરા થઈ. મિત્રો હવે આપણે આવી ગયા ઘરે અને વાગી ગયા 6. આજે આપણે બહુ લાંબી ટૂર કરી, 200-250 કિલોમીટરની ટૂર, એટલે ઢોકળવા કંસારી. પણ આપણે માનો કે કંસારીથી વેરાવળ 1 જ કલાક કરી. કંસારીથી વેરાવળ 1 જ કલાક કરી. હવે આપણાને ખેંચવાનું કામ કરીએ. એનું કારણ છે કે આમાં છે ને ડીપીએફ છે ને જામ થઈ જાય. એટલે કહેવાનું એમ છે કે એને ડીપીએફ જામ ન કરવું તો આને થોડીક ફોની માથે ખેંચવી પડે. તો આપણે આ વખતે 100 ને ફોની માથે આઈકી છે ગાડી. 110 જ આવી છે. એટલે આપણે ઢોકળવાથી વેરાવળ 1 જ કલાક થઈ હતી. બોલો મિત્રો. અને બીજું જો આપણે દક્ષનું છે ને બધું સામાન થઈ ગયો છે પેક. જો ડોલ નામમાં બધું લખાઈ ગયું. ડીપીએફ દક્ષ પ્રકાશ મળ્યા. જો સુટકેસ ને ચડી ચડાન. અને બીજી વાત એ, આજે રુદ્ર છે એ સાયકલ લઈ ગયો પહેલી વખત. સ્ટેશનમાં ગયો છે, હવે આવતો જ છે. 6 વાગે છૂટે એ આવશે. અહીંયા 6:15 જેવું 6:30 જેવું થાય કે અડધી-પોણી કલાક તો થાય ને મોતીબાગથી અહીંયા આવતા. અને જો આ લેમ્પ ઉડી ગયો, ઉડી જ ગયો હોય ને. હોલિક્સ સેન્સર વાળો હે ને? નહીં, સેન્સર ઉડી ગયો એનો. ન પૂરું થઈ ગયું, નો નીકળે. આલે તો મિત્રો આલા પકડ. જો આ કાઢવાની વાત છે. આ હોલિક્સનું હે. લાઈટ તો આ નોખો કરી નાખો આપણે લેમ્પ. હવે આનું કંઈ કારીગરાઈ કરવી છે. મેડમને આપણે ખબર હતી શું કારીગરાઈ કરવી છે. તો રુદ્ર આવે એટલે સાયકલ લઈને ગયો છે આજે. એટલે એની હાલત આપણે જોવાની છે કેવી હાલત છે. કારણ કે અહીંથી મોતીબાગ થાય 5 કિલોમીટર, 4 કિલોમીટર થાય. 4 કિલોમીટર જવું ને 4 કિલોમીટર આવવું. તો રુદ્ર હફી ગયો છે. અને હવે ત્યાં ખાલી દક્ષના 2 દિવસ. આજ 12 તારીખ થઈ ગઈ કે 11? તો 12 ને 13, 14 તારીખે આપણે એને મૂકવા જવાનો છે. તો બાકી ચાલો આપણે હે ને
અત્યારે ભૂખ લાગી છે તો આપણે કેરી મસ્ત છે તો આપણે એકાદી કેરી બેરી છે 2-3 કેરી છે તો આપણે 2 કેરી વાઢી લઈએ ખાઈ લઈએ મસ્ત કેરી છે જો તો ચાલો કેરી ખાઈએ આપણે તો મિત્રો જો આ જમ્બો કેરી છે અને એક મીડિયમ આપણે 2 કેરી ખાવાની છે તો ચાલો જમ્બો કેરી વાઢીએ અને આપણે ભૂખ લાગી ગઈ છે તો ખાઈએ કારણ કે હવે કેરી પૂરી થવા આવી છે નીચે જ બેસી જાય આપણે તો આપણે ખાઈએ પછી કેરીની સિઝન હવે પૂરી થવા આવી છે આ જમ્બો કેરી છે તો ચાલો હવે ખાઈ લઈએ તો ચાલો તો મિત્રો જો જમ્બો કેરીની એક શીર કેવડી મોટી છે જો જમ્બો કેરી જો એની ગોટલી કેવડી મોટી છે સાઈઝ કેવડી મોટી બતાવું છે મોટી સાઈઝ કેવડી મોટી આ નાની કેરી તો 2 કેરી આપણે ખાઈએ મિત્રો તો ચાલો મિત્રો આપણે ખાવા ચાલો એક આ નાની કેરી ખાઈએ તો ચાલો કોઈને કેરી ખાવી હોય તો અન્ય તો ખાતી જોઈ મેડમ તો મારા હાટું હતી તો આપણે ખાઈ લઈએ તો મિત્રો આ ઓર્ગેનિક કેરીની મીઠાશની શું વાત કરવી કારણ કે ઓર્ગેનિક એટલે આપણે આમાં કશું નાખ્યું નથી કાર્બેટર બાકી ગઈ બસ અત્યારે આની મીઠાશ છે મિત્રો જોરદાર સૃષ્ટિમાન દુનિયામાં જો કોઈ અમૃત હોય ને તો એ આ પણ આની તકલીફ એ છે કે સિઝનમાં વરમાં એક વખત આવે તો ખરેખર અમૃત જેવું ફળ એટલે તો આને ફળનો રાજા કહેવાય કેરીને અમૃત એટલે અમૃત હો મિત્રો જો રુદ્રો પહેલી વખત સાયકલ લઈને ગયો તો ઓહો ગરમી થઈ ગયો સાયકલ બહાર મૂકી દીધી સાયકલ અંદર ન લઈ શક્યો જો ફર્સ્ટ ટાઈમ ને આવ્યો કેટલા વાગે અડધી કલાક થઈ કેવું કર્યું ભાઈ પહેલી વખત તો હવે રમવા વહેલો આવી જતો એટલે તો જ ખબર પડે રમવામાં તો ખબર પડે ને તો મિત્રો જે સાયકલ લઈને ગયો તો આવી ગયો હે પહેલી વખત સાયકલ લઈને ગયો તો અડધી કલાક થઈને આવતા તો ચાલો આપણે થોડું ઘણું કામ છે પતાવી દઈએ આપણું કામ હતું પતી ગયું હવે આપણે છે ને એક કામ બીજું છે આપણા પારેવડા એટલે આપણા પંખીડાઓને પાણી પાવા ડબલા ભરવાના હે ઉપલા 4 ડબલા હે ને ત્યાં ડોલેથી ભરવાના હે ડોલ પેલા ભર લે પાણીની ચોખ્ખું પાણી ભર લે ડબલા જોઈએ ભર લે પાઈ દે પાણી કોક આવ્યું લાગે એ હા દાન બાપા આવી ગયા તારાળા ગયા હતા દાન બાપા આવી ગયા હે તો આપણે ડોલ ભરાઈ ગઈ હે ડોલ હોતું ચડવાનું આપણે ચડી ગયા ડબલા ભરી લીધા ના ભરી દે ચલો ચાલ ઉનાળામાં આપણે પાણીની જરૂર હોય તો પંખીડાઓને જરૂર હોય આવું આપણે સેવા કરીએ થાય
4,000 ડબલા ભરાઈ ગયા. ચલો ચાલો એટલે કચરો નીકળી જાય. તો ચાલો આવડો પાછા સેફટી ઉતરી જાય. પ્રધાન બાબા આવી ગયા. આપણે બધું એ ફૂલ જળમાં પાઈ દે. કા આમ પાઈ દો. આ અમારી ફૂલ જડી છે પ્લાન્ટ. તો ચાલો મિત્રો આપણું બધું કામ પૂરું. બેહવા જે આપણે ખુરશી સિંહાસન અને જો મિત્રો 2 દિવસ પહેલાં અહીંયા પાછું સવારે 5 વાગે મારણ કર્યું હતું. આ બાજુ નહોતું કર્યું, એ ઓલી બાજુ કર્યું હતું. ત્યાં આપણે માસી રહીને હંસા માસી જોડે નારેલી દેખાય ને ત્યાં ગા મારી હતી. સવારે 5 વાગ્યામાં આપણે જોવા ગયા હતા. જોયું આપણે મારણ. પછી સિંહણ છે ને આમથી ના રસ્તેથી વહી ગઈ હતી જામ જંગલમાં. તમારો ગિરનાર કેવો દેખાય? જામથી પાછી છે ને જંગલમાંથી જામ જંગલમાં વહી ગઈ. દેખાતું હોય છે તમને જંગલ? જ્યાં પાછળ છે ને જંગલ જ છે. જો ઓલી ગાય ઊભી ને અને આપણે જે વિડીયો મૂક્યો હતો ને એ ઓલો પીળો ડેલો છે ને ત્યાં કુંડી છે, જો તમને દેખાતી હશે જો ઝૂમ કરો. એ કુંડીએ પાણી પીવા આવ્યા હતા ત્યાંનો આપણે વિડીયો બનાવેલો છે. અહીંથી છે ત્યાં સુધી ઝૂમ કર્યું હતું. તો ચાલો હવે ઘડીક આપણે બેસીએ. જો અહીં મેડમ આવી. ચાલો મિત્રો જો વાગી ગયા 8:30 અને હવે આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચાલો બાય બાય.